મહાદેવજીના દર્શન કરવાનો અવસર ક્યારે પ્રદાન થાય? મહાદેવજીનું પૂજન અર્ચન કરીએ તો પ્રસન્ન થઈને મહાદેવજી શું આપે? અને શિવની જ્યારે ભક્તિની વાત આવે ત્યારે શિવના પરમ ઉપાસક રાવણ, જેને ભગવાન મહાદેવજી પાસે શું માંગ્યું? તો શિવ ભક્તિનો અવસર ક્યારે પ્રદાન થાય? ભગવાન શિવના દર્શન ક્યારે કરી શકીએ? અતિ હરિકૃપા જા પર હોઈ, પાવ દેહી એ માર્ગ સોઈ. ભગવાન હરિની કૃપા થાય ને ત્યારે મહાદેવજીના દર્શન કરવાનો વિચાર આવે અને દર્શન કરવા માટે જઈએ. હવે મહાદેવજીના દર્શન કરીએ તો કઈ સામગ્રી ભગવાનને અર્પણ કરીએ, પૂજન અર્ચન કરીએ, દ્રવ્ય ચડાવીએ, તો એનાથી શું ફળ પ્રાપ્ત થાય? એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીચ કે દેતે ચંદ્રમૌલી ફલચાર. મહાદેવજીને એક બિલીપત્ર ચડાવો, એક પુષ્પ ચડાવો, જળથી અભિષેક કરો, તો મહાદેવજી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે. પરંતુ મહાદેવજીના પરમ ભક્ત રાવણે મહાદેવજી પાસે શું માંગ્યું? કારણ કે એની પાસે તો બધું હતું. પુલત્સ્ય વંશનો પુત્ર, એના પિતા વિશ્રવા, માતા કેકસી, વિભીષણ અને કુંભકર્ણ જેવા ભાઈઓ કે પોતાના ભાઈના કહેવા માત્રથી પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. મંદોદરી જેવી સુલક્ષણ અર્ધાંગની પત્ની, મેઘનાથ જેવો દીકરો, પોતે પણ રાવણ કેટલો સામર્થ્ય અને શક્તિ વાળો, 4 વેદ, 6 શાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ગંધર્વેદ અને વીણાવાદક, સોનાની લંકા. તો પછી રાવણે મહાદેવજી પાસે શું માંગ્યું હશે? તો રાવણની જ એક કરેલી મહાદેવજીની સ્તુતિ છે, એમાં રાવણ મહાદેવજીને પ્રાર્થના કરે છે કે મહાદેવજી મારા ઉપર કૃપા કરજો. કદા નિલીપ નિર્જરી નિકુંજ કોટ રે વસાન. કે મહાદેવજી, હું દેવતાઓના નિકુંજમાં નિવાસ કરું. વિમુક્ત દુર્મતિ સ્થિરસ્થ અંજલિ વહન. કે મારી દુષ્ટ બુદ્ધિ છે, કામના વાળી, ક્રોધ વાળી, લોભ વાળી, અહંકાર વાળી, એનો ત્યાગ થાય. સ્થિરસ્થ અંજલિ વહન. અંજલિ મુદ્રા એટલે બે હાથ જોડીને પ્રણામ કરીએ અથવા મસ્તક ઉપર રાખીએ. રાવણનું તમે ચિત્ર જોવો તો આવી રીતના ઉપાસના કરતો. તો અંજલિ મુદ્રામાં શું માગું? વિલોલ લોલ લોચનો લલાલ ભાલ લગ્નક શિવેતી મંત્ર મુચ્ચરણ કદા સુખી ભવામ્યમ. કે શિવ શિવ નામનું ઉચ્ચારણ કરતો રહો, મહાદેવજી એટલી કરુણા અને કૃપા કરજો. તો કહેવાનો મૂળ તાત્પર્ય, શિવના પરમ ભક્ત રાવણે પણ મહાદેવજી પાસે એટલું જ માંગ્યું કે મને તમારી ભક્તિ મળે, તમારું પૂજન કરતો રહું, તમારા નામનું સ્મરણ કરતો રહું અને તમારી કૃપા સદૈવને મારા ઉપર રહે. તો આપણે પણ શું કરવું જોઈએ? મહાદેવજીની ભક્તિ કરીએ તો મહાદેવજી પાસે એટલું જ માંગવું જોઈએ કે મહાદેવજી, આ જીહવા ઉપર શિવ શિવ નામનું ઉચ્ચારણ થતું રહે, કાનો દ્વારા મહાદેવ હર નામ સંભળાતું રહે અને આંખો દ્વારા આપના મૂર્તિના, આપના લિંગના દર્શન થતા રહે. તો મહાદેવજી પાસે એટલું જ માગવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.